તાપી પીએમ શ્રી શાળાઓમાં કોમ્પ્યુટર ઓપરેટરોની ભરતી ફરી શરૂ કરવા આદિવાસી સમાજની માંગ વ્યારા તાપી જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવીને પીએમ શ્રી શાળાઓમાં કોમ્પ્યુટર રિસોર્સ પર્સન કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી પ્રક્રિયા પુનઃ શરૂ કરવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. સમસ્યા: સરકાર દ્વારા શાળાઓમાં કોમ્પ્યુટર લેબ અને ડિજિટલ બોર્ડ જેવા આધુનિક સાધનો તો આપવામાં આવ્યા છે, પરંતુ તેને ચલાવવા માટે ઓપરેટરોની ભરતી અટકાવી દેવાઈ છે. સમાજે આ સ્થિતિને બસ છે પણ ડ્રાઈવર નથી તેવી ગંભીર ગણાવી છે. અસર: તાપી જિલ્લો 5મી અનુસૂચિ હેઠળનો આદિવાસી અને પછાત વિસ્તાર હોવાથી અહીંના વિદ્યાર્થીઓ ટેકનોલોજી આધારિત ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત રહી જાય તેવી ભીતિ છે. માંગણી: કલેક્ટર કચેરી દ્વારા આ બાબતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ સમક્ષ લેખિત રજૂઆત કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી આદિવાસી વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરી શકે. નમસ્કાર, મારું નામ ટર્કકુમાર છે, સામાજિક આગેવાન તાપી. આજ રોજ 20/7/26ના રોજ કલેક્ટર શ્રી તાપીને આજે અમે એક આપ્યું છે આવેદન, જેમાં જે વિષય છે ઉલ્લેખવામાં આવ્યો છે કે પીએમસી સ્કૂલો આવી તાપી જિલ્લામાં, તેમાં કોમ્પ્યુટર રિસર્ચ પર્સન જે ખરા શિક્ષકો, કોમ્પ્યુટર ટેકનિકલ શિક્ષકો, તેમની ભરતી ગુજરાત સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે, જેથી અમારા તાપી જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે તેમને કોમ્પ્યુટરનું શિક્ષણ મળે, ફરી શરૂ કરવામાં આવે શિક્ષણ, કેમ કે કોમ્પ્યુટર શિક્ષણ થકી ઉજ્જવળ ભવિષ્ય વિદ્યાર્થીઓનું બની શકે તેમ. કારણ કે ઘણી બધી એવી યોજનાઓ સરકારની જેના થકી અનેક સ્કૂલોમાં કોમ્પ્યુટર સ્માર્ટ લેબ બની છે, સ્માર્ટ ક્લાસ બન્યા છે, પરંતુ આ સ્માર્ટ લેબ અને સ્માર્ટ ક્લાસીસને ચલાવવા માટે પૂરતા શિક્ષક જે ટેકનિકલ પર્સન કહી શકાય તે નથી, જેના કારણે આજે અમારું આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ છે તેમના ભવિષ્ય પર અમને ચિંતા વ્યક્ત કરીએ છીએ. જે બાબતે અમે આપ્યું આવેદન. શાળાઓની અંદર કોમ્પ્યુટર લેબ છે? જી હા, લેબ છે, તો અત્યારે શિક્ષકો નથી, તો અત્યારે લેબની હાલત શું છે? લેબની હાલત હવે કેવું છે, સાધન છે પણ એનો હાંકનાર કોઈ વ્યક્તિ નથી એવું છે. ડ્રાઈવર છે, ટ્રક છે પણ ડ્રાઈવર નથી એવું છે. આગળ ટૂંક સમયમાં જો આ માંગણી સંતોષવામાં ના આવે તો શું પગલાં લેશે? શું તમારી રણનીતિ રહેશે? શિક્ષણ કહી શકાય કે દેશના ઉજ્જવળ ભવિષ્યનો એક પાયો છે. જો શિક્ષણ કાચું હશે ભારત દેશનું, તો ભારત દેશની પ્રગતિ કેમ થશે? જેથી ભવિષ્યમાં આ માંગણી સંતોષવામાં ના આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું આ બાબતે.